હેલો મિત્રો, જય શ્રી રામ, જય ગોગા મહારાજ। આજે તો આપણે જવાનું હતું એવડમાં। બાપુજી ગયા હતા બારે, એટલે આપણો વારો આવી ગયો હતો એવડમાં જવાનો। પછી આપણે એવડ લઈને આવી ગયા ચારવા। ઊભા ખેતરમાં મળી દીધું રેઠું। પછી આપણે એવડને પાઈ દીધું ઠંડુ પાણી। અત્યારે ગરમી બહુ હતી એટલે એવડને 2 વાર તો મેક્સિમમ પાણી પાવું જ પડે। પછી આપણે એવડને પાણી પાઈને નીકળી ગયા એવડને ચારવા માટે। પાણી પાઈને આપણે મૂકી દીધું એંડાવાળા ખેતરમાં એવડ ચટ્ટું થયું અને ઓને ગોવિંદભાઈ બેઠા હતા। બપોર થઈ ગઈ હતી અને પછી આપણે છાણે લઈને આવી ગયા એવડને। અમુક ધારિયામાં ડરી ગયા હતા અને અમુક બાવરના છાણે ઊભા હતા। આજે તો ફરીથી પેથા કાકા ભેગા થઈ ગયા હતા। એ એમને ભેહુને છાણે લઈને આવ્યા હતા। પછી આપણે બેસી ગયા બપોરા કરવા। બાજરીનો ઘઉંનો રોટલો અને રઢનું દૂધ। અને આપણે પછી વરીને આવી ગયા એવડને ચારવા। સામે બીજું પણ એવડ આવી ગયું હતું અને આ બાજુ આપણું એવડ ચડતું હતું। પછી આપણે બનાવવા લાગ્યા ચાય। પછી આપણે કાળામાં નાખી દીધું દૂધ અને ગરમા ગરમ બની ગઈ ચાય। પછી આપણે વાટકામાં લઈ લીધી ચાય અને પીવા લાગ્યા ગરમા ગરમ ચાય। પછી આપણે સાંજનું પાણી પાઈ દીધું એવડને ધોરિયામાં। પછી આપણે એવડને લઈને નીકળી ગયા વાંઢિયા તરફ। પછી આપણે આવી ગયા એવડને લઈને બારવાળા જોડમાં એટલે કે જંગરીમાં। અંદર તો ઘણી ફરી પડી હતી એટલે કે પેડિયા। એવડ પણ ખાતું હતું મોજથી પેડિયા। આગળ તો આપણાને દેખાઈ ગયું કે જાનવર આને શું કહેવાય મિત્રો, કોમેન્ટમાં કહી દો। સાંજ થઈ ગઈ હતી અને એવડ પણ આવી ગયું હતું વાંઢીએ। દૂધ દોરાઈ ગયું હતું અને આપણે લઈ લીધું દૂધ બાણીમાં। પછી આપણે ફરારી લઈને નીકળી ગયા ડેરી તરફ અને બાકાજી બોલાવતા આવી ગયા ડેરીએ। ડેરીવાળાએ તો આજે આપી દીધી અમેરિકાની ટિકિટ। તો મિત્રો કેવો લાગ્યો વ્લોગને લાઇક શેર અને ફોલો કરી નાખજો। યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। જય શ્રી રામ, જય ગોગા મહારાજ।